પ્રેમ સંબંધમાં વાપીના એસટી ડ્રાઈવરની હત્યા કરી પુરાવાનો નાશ કરવા પારડીના ગંગાજી ખાડીમાં લાશ ફેંકી દીધી। પારડીના પુણ્ય વિસ્તારમાં ગંગાજી ખાડીમાંથી ગતરોજ લાશ મળી આવી હતી, જેની જાણ થતાં વાપીના ડીવાયએસપી દવે, પારડીના પીઆઈ બીજે સરવૈયાનો પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જેમાં તપાસ હાથ ધરતા વાપીના એસટી ડ્રાઈવરની પ્રેમ સંબંધને કારણે હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું। મૃતક યુવકે પ્રેમિકાને વડોદરા ભગાડી ગયા બાદ શારીરિક શોષણ કર્યાના આક્ષેપો કર્યા હતા। મૃતક અરવિંદ રાઠોડ વાપી આવ્યા બાદ પૂર્વ આયોજિત કાવતરું રચી આરોપી રાજુ ઠાકુર અને મિત્ર નિઝાર પંજવાણીએ મૃતક યુવકને વાપી કબ્રસ્તાન રોડ હાલાણી કોમ્પ્લેક્સ રૂમ નંબર 209 પર ઘરે બોલાવી રૂમમાં પૂરી રાખી હાથ પગ બાંધી લાકડા વડે માર મારી મૃતકના ગુપ્તાંગના ભાગે ઇલેક્ટ્રિક કરંટ આપી તેનું મોત નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે તેની લાશને પારડીના પલસાણા ગંગાજી પાસે નદીમાં ફેંકી દીધી હતી। પોલીસે રાજુ ઠાકુર અને નિઝાર પંજવાણી સામે વાપી ટાઉન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। प्राथमिक जे विगतो मળી છે એ પ્રમાણે આ અરવિંદભાઈ રાજુભાઈ રામસંગભાઈ ઠાકુર નામના ઈસમની બાજુમાં રહેતા હતા અને એમની પત્ની સાથે અરવિંદભાઈને સંબંધો હતા અને આ રાજુભાઈની પત્ની પણ ઘણા દિવસથી ઘરેથી જતી રહેલી હતી। આ રાજુભાઈ એમની પત્નીની શોધમાં હતા, દરમિયાન એમને અરવિંદભાઈ ઉપર શક વહી ગયેલો અને અરવિંદભાઈ પણ એમની પત્ની ગુમ થયેલ એ દરમિયાન એ પોતે પણ એમના ઘરે હાજર ન હતા, જેથી આ રાજુભાઈએ અરવિંદભાઈને ફોન કરીને બોલાવેલા અને એમની પત્ની બાબતે પૂછપરછ કરેલી અને એમને પોતાના ઘરમાં બાંધી અને એમના મિત્ર નિઝાર મોહમ્મદ પંજવાણી એ બંને સાથે મળીને અરવિંદભાઈને મારેલા। એ દરમિયાન અરવિંદભાઈએ આ રાજુભાઈની પત્નીને પોતે લઈ ગયા છે અને વડોદરા મુકામે રાખેલી છે એવી હકીકત જણાવતા આરોપી છે વધારે ઉશ્કેરાઈ ગયેલા અને એમને રૂમમાં પૂરી રાખી અને વધારે માર મારેલ। એ માર દરમિયાન અરવિંદભાઈ મરણ જતાં બંને આરોપીઓ ભેગા મળી અને રિક્ષામાં અરવિંદભાઈને પારડી મુકામે પાણિયા બાજુમાં નદીમાં નાખી આવેલા। અત્યારે પ્રાથમિક તપાસમાં જે આરોપી છે એમની પત્ની સાથેના મરણજનકના સંબંધોના કારણે આ હત્યા થયેલો હોવાનું જણાઈ આવે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।